દિવાળી એટલે હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો અને જગમગતી રોશનીનો તહેવાર। ત્યારે અમદાવાદમાં દિવાળી નજીક આવતા લાઇટ બજારમાં અવનવી વેરાયટી ખરીદતા ગ્રાહકો નજરે પડ્યા હતા। ગાંધી રોડ માર્કેટમાં અવનવી રોશની અને લાઇટિંગ લેમ્પ ઝુમર જોવા મળ્યા હતા। હાલમાં ચાઇના માર્કેટની વસ્તુ કરતા મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓની વેચાણ વધ્યું છે। દિવાળી એટલે હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર। દિવાળી એટલે રોશનીનું ખૂબ મહત્વ હોય છે, જેને કારણે અમદાવાદના શહેરીજનો ખાસ દિવાળીમાં પોતાના ઘરની બહાર અને ઘરની અંદર મંદિરમાં પણ રોશનીથી ઝળહળી ઉઠે તે માટે દિવાળીની તૈયારીઓ અત્યારથી કરી દેતા હોય છે ને। જે અમદાવાદ ખાતે રિલીફ રોડ માર્કેટ આવેલું છે તે માર્કેટમાં અવનવી વેરાયટીની રોશનીઓ અહીં અત્યારે હાલ ઉપલબ્ધ છે। મહત્વની વાત છે કે જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે રોશનીથી સજ્જ સમગ્ર જે પોતાનું ઘર હોય કે પછી દુકાન હોય કે પછી મંદિર હોય ઘરનું, તે તમામ જગ્યાએ રોશનીના શણગાર જે છે તે લોકો કરતા હોય છે। હિન્દુ સંસ્કૃતિમાં રોશનીનું ખૂબ દિવાળીમાં મહત્વ રહેલું હોય છે। ત્યારે ખાસ અમદાવાદના વેપારી છે, અવનવી વેરાયટીઓ માર્કેટમાં શું આવેલી છે, માર્કેટ રેટ શું છે, કેવી નવી વસ્તુઓ લાઇટિંગમાં આવી છે ને ભાવમાં શું તફાવત છે તે જાણીશું। અમદાવાદના એક જે રિલીફ રોડના વેપારી છે, જે ખાસ દિવાળી આવી રહી છે, દિવાળીમાં અત્યારે હાલ કઈ નવી વેરાયટીઓ લાઇટિંગમાં મહત્વની અત્યારે બજારમાં ઉપલબ્ધ છે? લાઇટિંગમાં તો ઘણી બધી વસ્તુઓ અત્યારે બજારમાં આવી ચૂકી છે। દર વર્ષે નવું કંઈક ને કંઈક આવે છે। અત્યારે આ વખતે અમારા લોકોને ઇન્ડિયનનું ક્રેઝ વધુ સારું એવું જોવા મળે છે। જેમ કે હેન્ડીક્રાફ્ટની આખી દીવા તમે જોઈ શકો છો, આખા 7 લેયરવાળા જે છે એની અંદર અલગ અલગ બધી સાઇઝો આવે છે। આ જે ઝુમર તમને ઉપર લાઇટવાળું દેખાઈ રહ્યું છે, આ બધી ઇન્ડિયાની અંદર પોતે વસ્તુ હવે ડેવલપિંગ બધું થઈ ગયું છે। મોદીનું જે મેક ઇન ઇન્ડિયાનું કોન્સેપ્ટ હતું એના પછી ઇન્ડિયાની અંદર અમારા લોકોને ઘણું સારું એવું રિસ્પોન્સ અત્યારે મળી રહ્યું છે। અને દિવસે ચાઇનીઝ જે આ બધી સિરીઝો આવી રહી છે એની અંદર ક્રેઝ ઘટી રહ્યું છે। ઇન્ડિયાની અંદર અત્યારે કોપર વાયરમાં જેમાં સિરીઝ બને છે સિંગલ કલર મલ્ટી કલરમાં બધી, એ આખી વોટરપ્રૂફ સિરીઝ છે। તમે પાણીમાં નાખો તો એ સિરીઝને કશું નથી થતું। અને જ્યારે એની કમ્પેરિઝનમાં આજે ચાઇનીઝ લાઇટો આવે છે એ બધી તમે યુઝ એન્ડ થ્રો વાળી કહેવાય, ભાઈ અઠવાડિયું 10 દિવસ તહેવાર પૂરતી વાપરીને લોકો નાખી દે ડેકોરેશન કરીને। એ રીતે ઘણી બધી અવનવી લાઇટો દર વર્ષે આવે છે। અને અત્યારે આ વર્ષે આપણે જોવા જઈએ તો લાઇટનિંગની અંદર ઓવરઓલ માર્કેટ આપણે કોમ્પિટિશન જેમ સિટીનો ગ્રોથ વધી રહ્યો છે એ રીતે ઓવરઓલ ટ્રેડિંગ બહુ વધી રહ્યું છે, સામે માર્કેટમાં કોમ્પિટિશન પણ વધી રહ્યું છે। જૂના વેપારીઓનું સેલિંગ એમ જોવા જઈએ તો ઘટે છે, પણ કોમ્પિટિશન જેટલું વધારો થાય છે એ રીતે ઓવરઓલ લાઇટિંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ અપ જતું જાય છે દિવસે। ખાસ કરીને હવે મેક ઇન ઇન્ડિયા એટલે ઇન્ડિયામાં જ હવે લાઇટિંગનું પ્રમાણ જે વધારે બની રહ્યું છે। બીજી તરફ ગ્રાહકી કેવી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં રોશનીના જે લોકો દિવાળીના તહેવારમાં ખરીદતા હોય છે, માર્કેટ કેવું છે અત્યારે હાલ, અને માર્કેટમાં રેટ કેટલો છે, વધ્યો છે, ઘટ્યો છે, શું કહેશો? માર્કેટની અંદર અત્યારે કરંટ પ્રાઇઝિંગ તો ઘટી રહ્યા છે ચાઇનીઝ સિરીઝોના, અને ઇન્ડિયનની અંદર જેમ ડિમાન્ડ માર્કેટમાં વધે છે, મટીરિયલની શોર્ટેજ થાય છે, એ પ્રમાણે પ્રાઇસ અપ થાય છે, પ્રાઇઝમાં વધારો આવ્યો છે। જે ગણપતિ નવરાત્રિના ડ્યુરેશનમાં અમારા પ્રાઇઝ હતા એના કમ્પેરિઝનની અંદર અમારે ઇન્ડિયનની અંદર અત્યારે 10% પ્રાઇઝનો વધારો છે। અને સેલિંગ જેવું જોઈએ એ કરતાં ઇન્ડિયનની અંદર તો ઘણું સારું ગ્રોથ જોવા મળી રહ્યું છે। અને ગ્રાહકી ઓવરઓલ બજારમાં તમે જુઓ તો અત્યારે ફૂટફ્લો ઓછું જોવા મળે છે, પણ સેલિંગ માર્કેટમાં વધી રહ્યું છે। ચોક્કસથી તો એક વાત સારી કહી શકાય કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ને લોકો માર્કેટમાં રોશનીની જે રીતે ખરીદી કરતા હોય છે, ત્યારે ગ્રાહકીમાં પણ જે છે તે અત્યારે દિવાળી નજીક આવી રહી છે તેમ વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ મેડ ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની બનાવટની જે લાઇટો છે તેની પ્રમાણ હવે વેચાણમાં પણ વધ્યું છે અને ખરીદનાર પણ વધ્યા છે। સામે ચાઇનીઝ જે લાઇટો છે તેનું પ્રમાણ ઘટ્યું છે અને ટૂંક સમયમાં જ આ લાઇટ બગડતી જતી હોય છે, ત્યારે વેપારીઓ પણ હવે આ લાઇટ નથી રાખતા અને ખાસ ઇન્ડિયાની બનાવટની લાઇટો વધુ વેચાવા મળે છે। અને ખાસ કરીને અત્યારે હાલ માર્કેટમાં જે છે ગ્રાહકી પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।